संडे ट्रैक्टर चढ़ाए हाँ चंडी राना ऊपर चढ़ी क्यों શું મિત્રો કેટલો ફર્સ્ટ ક્લાસ નજારો છે સુંદાજી માતાનો અહીંયા રોપવે સિસ્ટમ છે અહીંયા જબરજસ્ત એવા ઝરણા ચાલુ છે ને હાઈ ક્લાસ એકદમ બ્યુટીફુલ કેટલો નજારો છે આપણે પાવડીથી ચડીને જવાનું છે માતાજીના દર્શન કરવા માટે બરોબર છે તો તમે અહીંયાનો બધો નજારો છે કેવા મસ્ત બ્યુટીફુલ ઝરણા છે બધું એવું કુદરતી મસ્ત નેચરલી પહાડ છે અને આનો ઇતિહાસ પણ તમને આપવાનો છે વિડીયોમાં મંદિરમાં ઉપર આપણે જઈને પાછલું કેટલું મસ્ત બેકગ્રાઉન્ડ છે એકદમ હાઈ ક્લાસ છે ને ક્યાં લઈ જાઓ તમે ઉપર લઈ જાઓ કેટલી મજૂરી કેટલા કીધા 5000 500 ઓકે આ મંદિર ઉપર લઈ જતા હશે હા સમાજ છે આમ બરોબર લગભગ 4000 ફૂટ ઉપર છે મંદિર ને આવી પાવડીઓમાં એ કુલર છે જે લઈ જાય છે ને મજૂરી અને મજબૂરી બંને આપણે ખાલી ચડવું છે ને તોય બહુ શ્વાસ ચડે છે નહીં કાકા ખાલી ચડવું શ્વાસ ચડે છે એટલે પેલો 4000 ફૂટ જમીનથી ઉપર છે મંદિર ઉપાડીને લઈ જાય ને એમની મજૂરી છે 500 રૂપિયા બરોબર ને અને આપણે બોલાયું ને તો એ બોલી નતો કીધું મિત્ર હે પછી અમને આમ કીધું મેં કીધું 5000 નહીં કે 500 બાકીનો આખો વ્યૂ અલગ છે હો એક કેસણા છે ને એક કુરકુરા છે એમની દુકાન હશે દુકાન ઉપર વેચવા લઈ જાઓ ને મમરા પ્રસાદી માટે લઈ જાઓ ને હા ઉપર ચડાવે છે લઈ જાય છે બધું અહીંયા બેકગ્રાઉન્ડ છે ને ઝરણું આવી રહ્યો છે જો એટલા તો અહીંયા બધા નેચરલ ઝાડખાઓ છે ને ચાલીને જવાની તો બહુ મજા આવે છે ઉપર કેટલા મસ્ત ઝાડ છે 9 વાગે આવજો 9 વાગે જણદી ના છો એમ જણદી ના છે બા આપણા ભોયડું બાજુના છે આપણે ભોરડું ના છીએ ત્યાં સાફ સફાઈ થઈ રહી છે દેખો રસ્તાઓની થઈ ગયું ચાલુ છે મોર્નિંગ બહુ મસ્ત વ્યૂ છે જબરજસ્ત ને વ્યૂ નેચરલી બધો એકદમ પ્રાઉડલી મજા આવે જબરદસ્ત હો ભાઈ કાઠિયાવાડી છે આ ગાયના મુખમાંથી અહીંયા પાણી આવે છે આ કુદરતી છે બધું હા એક આ જોયા જેવું છે અહીંયા ગાયનું મુખ છે ને એમાં મુંહમાંથી 24 કલાક પાણી આવે છે બરોબર છે ને તો એક જબરજસ્ત વ્યૂ છે અહીંયા કંઈક ખાસિયત હશે મંદિર પણ બનાવેલ છે અને ગેટ કરેલું છે તો તેમાંથી પાણી આવે છે
એ બહુ ખાસિયત હશે એની. પ્રસાદી લઈ હવે આપણે પ્રસાદી લઈ લઈશું, પછી જશું માતાજીના ચરણોમાં. બરોબર. કેટલો મસ્ત ફોટા વગેરે છે. અમારું મંદિર છે. આપણે ફાઇનલ માતાજીના દર્શન કરી લીધા, આશીર્વાદ લઈ લીધા, અને હવે આપણે નીચે જઈશું. બરોબર. માત કી જય. જય અંબે, જય જગદંબે. અહીંયા પ્રસાદ ચડે.